મિત્રો, ખેતી વિશે આજે આપણે એક વાત કરવી છે કે અત્યાર સુધી ખેતીની આવક કેવી રીતે બમણી કરવી એના માટે પ્રયત્નો થયા, પણ તેમ છતાં આજે હું એવી એક વાતને મૂકવા માંગીશ કે ખેતીની આવક બમણી કરવી હોય તો એની સાચી પદ્ધતિઓ શું હોવી જોઈએ. અને એના માટે હું સીધે સીધું એક ઉદાહરણ આપીશ દૂધનું, કે દૂધમાં જે રીતે ક્રાંતિ થઈ અને એમાં આપણે સફળ રહ્યા એનું કારણ શું છે કે દૂધની ચોક્કસ પદ્ધતિઓ વિકસાવવામાં આવી. એ ચોક્કસ પદ્ધતિઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે સંસ્થાઓએ એમાં રોલ કર્યો, એમાં એક ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને NDDB, આ બંનેના બહુ મહત્વના રોલ રહ્યા. બહુ ઓછા લોકોને ખબર હશે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને GCMMF એ દૂધમાં શું કામ કરે. તો NDDBનો રોલ એ હતો કે NDDB એનું કામ એ હતું કે કોઈ પણ આપણે જેને દૂધ સંઘો કહીએ છીએ, જિલ્લા કક્ષાની આ દૂધની સંસ્થાઓ છે, તો NDDBનો એ રોલ હતો કે આવી જે સંસ્થાઓ હતી એણે ડિઝાઇન પૂરી પાડી. NDDB એ કે ભાઈ તમારે પાવડર પ્લાન્ટ બનાવવો છે, ચીઝનો પ્લાન્ટ બનાવવો છે, બટરનો પ્લાન્ટ બનાવવો છે, તો એની મશીનરી ક્યાંથી મળશે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઊભું થાય, એના નિષ્ણાત એન્જિનિયરોથી દરેક સંઘોને NDDBએ જુદા જુદા પ્રોડક્શન કરવા માટેના પ્લાન્ટ કેવી રીતે મૂકી શકાય અને એના સાધનો કેવી રીતે ઉપલબ્ધ થાય એની ડિઝાઇન તૈયાર કરવાનો રોલ એ NDDBનો હતો. ત્યાર પછીનો રોલ હતો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એણે કામ કર્યું ડેટા કલેક્ટિંગનું, કે આખા હિન્દુસ્તાનમાં અથવા તો આખી દુનિયામાં, પછી અમેરિકા હોય, કેનેડા હોય કે બીજા બધા દેશો પણ હોઈ શકે, તો કઈ જગ્યાએ ડિમાન્ડ આધારિત વાત છે કે કોને શું જરૂર છે. બટરની કેટલી જરૂર છે આ દેશમાં, ચીઝની કેટલી જરૂર છે, પાવડરની કેટલી જરૂર છે, ઘીની કેટલી જરૂર છે, લિક્વિડ દૂધની જરૂરિયાતો કેટલી છે, એના ડેટા GCMMFએ તૈયાર કર્યા હતા. અને આજે પણ એની પાસે ડેટા હોય છે. હવે ડેટા આધારિત દરેક જે જિલ્લાના સંઘો છે, દરેક સંઘોને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે છે એ દરેક સંઘોને એક કામ આપે કે ભાઈ તમારે આટલા ટન પાવડર પ્લાન્ટ કરવાનો છે, એટલે આટલા ટન પાવડરનું પ્રોડક્શન કરવાનું છે, આટલું ઘીનું પ્રોડક્શન કરવાનું છે, આટલી ચીઝ બનાવવાની છે, આટલું બટર બનાવવાનું છે. આવો એક ઓર્ડર્સ અથવા જેને કહીએ આવા સૂચનો એ દરેક સંઘોને આપે GCMMF. એટલે એ પ્રમાણે એ સંઘો એનું ઉત્પાદન કરે. હવે ઉત્પાદન જે ટનોમાં થયું હોય છે એ માલ ઉપાડીને વેચવાનું કામ પણ GCMMF કરે છે. એ એક બાજુ ડેટા કલેક્ટિંગ એ પ્રકારનું કરે છે કે એક બાજુ કેટલી જરૂરિયાત છે અને બીજી બાજુ એ પ્રોડક્શન કરાવે છે અને પ્રોડક્શન કરાવીને માલ વેચી આપે છે. એનો ભાવ પણ GCMMF નક્કી કરે છે. એટલે સંઘોને પ્રોડક્શન કરવા સિવાય ક્યાં વેચીશું એ ચિંતા નહોતી, શું ભાવ મળશે એ ચિંતા નથી. આ કામ GCMMFનું હતું. એટલા માટે આપણે દૂધની ક્રાંતિમાં સફળ થયા. એ જ વાત જો અનાજ ઉત્પાદનમાં ખેડૂતો માટે, કે દૂધ પણ ખેડૂતોનું છે અને અનાજનું ઉત્પાદન કરવાનું કામ પણ ખેડૂતોનું છે, તો એ જ વસ્તુ જો અનાજ ઉત્પાદનમાં કરવામાં આવે તો એના માટે પણ આવી સંસ્થા NDDB અથવા GCMMF ટાઈપની ખેતીવાડીમાં પણ અનાજ ઉત્પાદનમાં પણ જો આવી સંસ્થાઓ ઊભી કરી અને સિસ્ટમેટિકલી માળખા ઊભા કરવામાં આવે કે એક સંસ્થા એવી હોય કે જે ખેડૂતોને બિયારણ અને બધું પૂરું પડે, કઈ જમીનમાં કયું પ્રોડક્શન અને એ જમીનમાં એ પ્રોડક્શનને લાયક એ જમીન છે કે કેટલી ડિમાન્ડ છે. દાખલા તરીકે 1000 લાખ ટન મકાઈની આપણે જરૂર છે આ દેશને, 50,000 લાખ ટન કે 5,000 લાખ ટન ઘઉંની જરૂર છે, 100 લાખ ટન તુવેર દાળની જરૂર છે. તો એ સંજોગોમાં એ પ્રકારના ડેટા, ડિમાન્ડ આધારિત જરૂરિયાત, કે ભાઈ આ દેશમાં એની કેટલી જરૂર છે, એ જરૂરિયાત મુજબના ડેટા જો આપણી પાસે હોય તો એ પ્રમાણે ખેતી કરવા માટેના અલગ અલગ વિસ્તારોને એ પ્રમાણેના કામ આપવામાં આવે કે ભાઈ તમે કોઈ એક ચોક્કસ એરિયા કે તમારે આ અનાજ આ રીતે ઉત્પાદન કરવું છે, એને એવા શુદ્ધ અને સારા બિયારણો આપવામાં આવે. એ જ વસ્તુ જ્યારે એનું ઉત્પાદન થાય છે ત્યારે એનું માર્કેટિંગ ફિક્સ છે કે ભાઈ કઈ જગ્યાએ કેટલી જરૂરિયાત હતી, તો એ મુજબ એ જ સંસ્થાઓ પાછી માર્કેટિંગ સંસ્થાઓ આપણી પાસે હોય. અત્યારે એમાં સહકારમાં જો એનો ઉમેરો કરવામાં આવે તો આપણી પાસે APMC છે જ,
તો એનું એપીએમસીનું કન્વર્ઝન કરવામાં આવે કોર્પોરેટમાં, અને કોર્પોરેટ સંસ્થાઓ ઉપરથી નીચે સુધીની આખી સિસ્ટમેટિકલી જો ઊભી કરવામાં આવે તો એ અનાજને પાછા, એટલે ખેડૂતને ન તો ભાવની ચિંતા ન તો એને અનાજની ચિંતા છે. એ બંને વસ્તુઓ આ સંસ્થાઓ કરે. હવે એના કારણો બીજા એટલા છે કે આપણી પાસે નાના ખેડૂતો બહુ છે. આપણી પાસે 1 વીઘાથી લઈને 8-10 એકર જમીન સુધીના ખેડૂતો હોય છે. હવે એ ખેડૂતની જમીન ઓછી હોવાના કારણે એને ઉત્પાદન બમણું મળે પણ એની પાસે જમીન જ ઓછી છે, તો પણ એ મજબૂત નથી થઈ શકતો. તો એવા પ્રકારની ખેતી એ નાના ખેડૂત પર પણ એ રીતે ફોકસ કરવામાં આવે કે એનું જીવન ધોરણ આરામથી ચલાવી શકે. આવા પ્રકારની સિસ્ટમેટિક વ્યવસ્થાઓ જો ઊભી થાય ખેતીમાં, તો જે રીતે દૂધની ક્રાંતિ સફળ થઈ એ જ રીતે અનાજની ક્રાંતિ પણ સફળ થાય. હું જે કહી રહ્યો છું એ ફક્ત આજે જે વાત કરી રહ્યો છું આમાં ખૂબ ડીપ છે આ વસ્તુ. આમાં ખૂબ એના માઇક્રો એનાલિસિસ કરવા પડે, એના ડેટા કલેક્ટિંગ કરવા પડે, અને એ આધારે જો આગળ જવામાં આવે તો આગામી 5 વર્ષમાં કદાચ અત્યારે જે ખેતીવાડીમાં ગામડાના ભણેલા છોકરાઓ પણ ખેતી કરવા માટે ઉત્સુક નથી, એ શહેરમાં ગયેલો માણસ ફરી ખેતી તરફ પાછો વળી શકે છે. એ દિવસો દૂર નથી જો આ પદ્ધતિથી જવામાં આવે તો. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એક એપિસોડ સાથે, નવી કોઈ વાત સાથે. જો તમને આપ સૌને મારી આ વાત ગમી હોય તો આને લાઈક કરી શકો છો, અને આપને કોઈ પ્રશ્નો હોય ખેતીને લગતા, કોઈ સુઝાવ હોય અથવા કોઈ સવાલ હોય તો મારા કોમેન્ટ બોક્સમાં આપ કોમેન્ટ પણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર.